એસ્ટાબ્લિશમેન્ટ છે, 50 જેટલા બંબાઓ છે, અહીંયા દરેક ક્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે 10મા માળ સુધી એ જ ક્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે. હું મારા જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું, મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા, તો હું અહીંયા જ હતો. તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા, ખૂબ ડરાવના હતા, પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે, આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે. એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું.